કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો. હવે આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 નો અભ્યાસ કરીશું. તો તમે બધા તમારા વિજ્ઞાનનો પાઠ્યપુસ્તકમાં પાન નંબર 19 અને 18 એમાં પ્રકરણ નંબર 3 રેસાથી કાપડ સુધી ખોલી અને તૈયાર રાખો. હવે છે એમાં પહેલી અને બુજો. એક છોકરો અને એક છોકરીની વાત છે કે પહેલી અને બુજો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝમાં પ્રથમ ઇનામ જીત્યા છે. તેઓએ ખૂબ જ ખુશ થયા તથા શું છે તો કે પહેલી અને બુજો તેમની શાળામાં જે ક્વિઝ કોમ્પિટિશન છે એ ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે જીત્યા છે. તેથી તેઓ બહુ જ ખુશ હતા અને પ્રથમ નંબર આવવાથી તેમને ઇનામ પણ શાળા તરફથી મળ્યું હતું. તો કે જે ઇનામ મળ્યું છે એ ઇનામની રકમમાંથી તેમને તેમના માતા અને પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. પછી છે કે એ લોકો કપડાં ખરીદવા માટે કાપડની દુકાને જાય છે કે જ્યારે તેઓ તેમના માતા અને પિતા માટે કાપડ ખરીદવા માટે કપડાની દુકાને જાય છે ત્યારે કાપડના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ તેઓ ગૂંચવાઈ જાય છે. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કાપડ સુતરાઉ હોય છે તો કેટલાક કાપડ સિન્થેટિક હોય છે. આપણે પણ આપણા ડ્રેસ મટીરિયલ લેવા જઈએ છીએ અથવા તો બીજું કોઈ કાપડ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે આપણને દુકાનદાર અલગ અલગ પ્રકારના કાપડ બતાડતા હોય છે. જેમ કે સુતરાઉ છે, સિન્થેટિક છે, એ પ્રમાણે અલગ અલગ પ્રકારના કાપડમાં વિવિધતા જોવા મળે છે. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. તો બુજો અને પહેલી મમ્મી પપ્પા માટે કપડાની દુકાને કાપડ ખરીદવા જાય છે ત્યારે તેમને દુકાનદારે વિવિધ પ્રકારના કાપડ બતાવ્યા. જેમ કે કેટલાક કાપડ સુતરાઉ કાપડ હતા, કેટલાક સિન્થેટિક હતા, કેટલાક ઊનના મફલર અને સ્વેટર જેવા ઊનના કાપડ હતા, તો કેટલાક રેશમી સાડીઓ એટલે કે રેશમના પણ કાપડ હતા. આમ કાપડમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. અને કાપડ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઊન અને સિન્થેટિક, પોલિએસ્ટર અને નાયલોન એ પ્રકારના કાપડમાં વિવિધતા જોવા મળે છે. પહેલી અને બુજો ખૂબ જ રોમાંચિત થયા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. દુકાનદારે પહેલી અને બુજોને અલગ અલગ પ્રકારના કાપડ બતાવ્યા. તેથી બુજો અને પહેલી બંને રોમાંચિત એટલે કે આશ્ચર્યની વાત અનુભવી અને તેમને જે કાપડ દુકાનદારે બતાવ્યું છે એ દરેક કાપડને સ્પર્શીને અનુભવ કર્યો. અંતે તેમને ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. કે પપ્પા માટે પહેલી અને બુજોએ ઊનના કાપડમાંથી બનાવેલું મફલર અને મમ્મી માટે સુતરાઉના કાપડમાંથી બનાવેલી સાડી ખરીદી. કપડાની દુકાન, કાપડની દુકાન તેમની મુલાકાત બાદ પહેલી અને બુજોએ પોતપોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. કપડાની દુકાને પહેલી અને બુજો ગયા બાદ પછી તેમને તેમની આસપાસ જે કાપડમાં વિવિધતા જોવા મળે એ કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. તો કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે.
આપણે જે ઘરમાં કાપડની વસ્તુઓ લાવીએ છીએ એ કાપડની વસ્તુઓમાં પણ અલગ અલગ પ્રકારના કાપડ જોવા મળે છે. તો કે ચાદર છે, પડદા છે, પછી છે ટેબલ ક્લોથ છે, ટુવાલ છે અને પોતા, એમાં પણ અલગ અલગ પ્રકારના કાપડથી બનાવવામાં આવેલા હોય છે. પછી છે તમારી સ્કૂલ બેગ, તમે સ્કૂલમાં જે બેગ લાવો છો એ સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. અને આ કાપડ તેમને સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાપડમાં આપણે સુતરાઉ કાપડ, સિન્થેટિક કાપડ, ઊન અને રેશમી કાપડ તરીકે ઓળખીએ છીએ. પછી છે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 18 પર કે કાપડમાં વિવિધતા. શું છે કે કાપડમાં વિવિધતા, તેમાં તમને પ્રવૃત્તિ 1 આપી છે કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. તમારે શું કરવાનું છે, તમારી આજુબાજુ અથવા તો તમે તમારા ડ્રેસ અથવા તો કપડાં સીવડાવવા દરજીની દુકાને જાઓ છો એ દરમિયાન તમારે દરજીની દુકાનની મુલાકાત લેવાની છે. પછી સીવ્યા પછી વધેલા કપડાના ટુકડા, સીવ્યા પછી વધેલા કપડાના ટુકડા એકઠા તમારે કરવાના છે અને સ્પર્શીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરવાનો છે. દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. તમારે પણ દરજીના દુકાનની મુલાકાત લેવાની છે અને એ દરજીના દુકાનની મુલાકાત દરમિયાન તમારે દરજી પાસેથી વિવિધ પ્રકારના કાપડ લઈ અને દરજીની મદદથી દરેક કાપડને સ્પર્શીને ઓળખવાનું છે કે કયું કાપડ એ સુતરાઉ કાપડ છે, કયું કાપડ એ સિન્થેટિક કાપડ છે, કયું કાપડ એ ઊન અને કયું કાપડ એ રેશમનું છે. આમ તમારે દરજીની દુકાન લઈ અને કપડાની વિવિધતા, અલગ અલગ પ્રકારના કપડાઓને ઓળખવાના છે. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બને છે. હવે આપણે જે કપડાં પહેરીએ છીએ, આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં શામાંથી બને છે એ તમને જાણવાનો ઉત્સાહ થતો હશે. તો એના માટે તમારા પાન નંબર 18 પર પ્રવૃત્તિ 2 આપેલી છે કે સુતરાઉ કાપડમાંથી કાપડ પસંદ કરી તેના કોઈ એક છેડાથી કોઈ છૂટો દેખાતો હોય તેવો તાતણો ખેંચીને તમારે બહાર કાઢવાનો છે. તમારે શું કરવાનું છે, તમારા ઘરે જે સુતરાઉ કાપડની કોઈ પણ વસ્તુ હોય એ કાપડમાંથી, ધારો કે સુતરાઉ કાપડનો ટુવાલ છે કાં તો સુતરાઉ કાપડનો હાથ રૂમાલ છે, તો એ હાથ રૂમાલ અથવા તો એ ટુવાલમાંથી તમારે શું કરવાનું છે, દોરાનો એક છેડો, એક તાતણો ખેંચીને એને શું કરવાનું છે, બહાર કાઢવાનો છે. પછી શું કરવાનું છે, જો કોઈ છૂટો દોરો કે તાતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી ખેંચીને તેને બહાર કાઢો. તમારા રૂમાલ કાં તો ટુવાલમાંથી કોઈ પણ દોરો તમને છૂટો દેખાય નહીં તો તમારે શું કરવાનું છે, પિન અથવા તો સોયની મદદથી એ હાથ રૂમાલ કાં તો ટુવાલમાંથી એક તાતણો શું કરવાનો છે, બહાર કાઢવાનો છે. તો કે દોરાની એક સાથે ગોઠવણી થવાથી કાપડ બને છે. અહીંયા તમને બોર્ડ ઉપર મેં આપેલું છે કે આ જે દોરા છે, ઊભા દોરા અને આડા દોરાની ચોક્કસ ગોઠવણીથી શું બને છે, કાપડ બને છે. એટલે કે દોરાઓની એક સાથે ગોઠવણી થવાથી કાપડ બને છે. તો કાપડ એ શામાંથી બને છે, તો કાપડ એ દોરાઓમાંથી બને છે. અને હવે કાપડ બનાવવા માટે દોરાની જરૂર પડે અને એ દોરા શાના બનેલા હોય છે, તો તેના માટે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 19 પર એક પ્રવૃત્તિ આપેલી છે
એ છે પ્રવૃત્તિ નંબર 3 કે સુતરાઉ કાપડમાંથી એક તાતનો બહાર કાઢો. તમે આગળ જોયું કે સુતરાઉ કાપડમાંથી આપણે શું કરીએ છીએ? એક દોરો અથવા તો તાતનો બહાર કાઢીએ છીએ અને આ તાતનાના ટુકડાને ટેબલ પર મૂકો. પછી તમારે જે તાતનો બહાર કાઢ્યો છે એ તાતનાને તમારે ટેબલ પર મૂકવાનો છે અને તાતનાના એક છેડાને અમુક અંગૂઠા વડે દબાવો. તમારે શું કરવાનું છે? તાતનાનો જે છેડો તાતનો જે બહાર કાઢ્યો છે એ તાતનાને તમારે ટેબલ પર મૂકવાનો છે અને ટેબલ પર મૂક્યા પછી એ તાતનાના એક છેડાને અંગૂઠા વડે દબાવવાનો છે અને આકૃતિ 3.4 જે તમને બતાવી છે એ આકૃતિ 3.4માં દર્શાવ્યા પ્રમાણે તાતનાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. તમારે તાતનાને ટેબલ પર શું કરવાનો છે? ગોઠવવાનો છે. એક બાજુ અંગૂઠો મૂકવાનો છે અને અંગૂઠો મૂકેલા તાતનાના બગ તરફથી તમારે શું કરવાનું છે? બીજો અંગૂઠો તમારે એ તાતના ઉપર અંગૂઠાના નખ વડે ઘસવાનો છે. શું તમે જોયું કે આ બીજા છેડા તાતનાનો પાતળા તાતનાઓમાં વહેંચાઈ જાય છે? શું જોવા મળશે કે તમે જે તાતનું લીધું છે એ તાતનાને એક છેડાથી દબાવી અને નખ વડે ઘસો છો તો એમાંથી ઘણા બધા તાતનાઓના ભાગમાં વહેંચાઈ જાય છે. જ્યારે સોયમાં હવે એના માટે એક પ્રવૃત્તિ છે આપણે કે જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું હોય છે. તમારે સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કરી જોજો. સોયનું નાકું પાતળું હોય છે એટલે શું થાય છે? સરળતાથી દોરો અંદર પસાર થઈ શકતો નથી અને અમુક વખત તમને જે તમે દોરો સોયમાં પરોવો છો એ દોરાના ઉપરના ભાગે તમને અલગ અલગ પ્રકારના તાતના જોવા મળે છે. તો કે જ્યારે સોયમાં દોરો પરોવીએ છીએ ત્યારે આપણી સાથે કંઈક આવું જ અનુભવ્યું છે કે ઘણીવાર દોરાનો છેડો કેવો થઈ જાય છે? પાતળા તાતનામાં વિભાજિત થઈ જાય છે જેને લીધે દોરાને સોયમાં પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. પછી છે કે પાતળા તાતના જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતનાના બનેલા હોય છે. જે આપણને પાતળા તાતના દેખાય છે એ એનાથી પણ વધારે પાતળા તાતનાના બનેલા હોય છે અને એને શું કહેવાય છે? રેશા કહે છે. તો અહીંયા તમને રેશાની વ્યાખ્યા પૂછાય કે રેશા કોને કહેવાય? કે કાપડ જે દોરામાંથી બને છે તે દોરા શામાંથી બને છે? તાતનામાંથી બને છે અને જે તાતનામાંથી હજુ પણ પાતળા તાતના મળે જેને શું કહેવાય? રેશા કહે છે. આમ કાપડ એ તાતનામાંથી બને છે અને તાતના એ રેશામાંથી બને છે. આ લીટી વારંવાર યાદ રાખજો કે કાપડ બનાવવા શાની જરૂર પડે છે? તાતનાની. એટલે કાપડ તાતનામાંથી બને છે અને તાતના એ રેશામાંથી બને છે. હવે છે કે સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેશા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. આપણે જે કાપડમાં ઉપયોગ કરીએ છીએ કપડામાં કે સૂતર, રેશમ, શણ અને ઊન જેવા કેટલાક રેશાઓ એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે અને તેને કુદરતી રેશા કહે છે. આમ રેશાના બે પ્રકાર છે, કુદરતી રેશા અને એક માનવસર્જિત રેશા. માનવસર્જિત રેશા કોને કહેવાય? કે જે માનવ દ્વારા બનાવવામાં આવતા હોય તેને માનવસર્જિત રેશા કહે છે. અને કુદરતી રેશા કોને કહેવાય? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા રેશાને શું કહે છે? કુદરતી રેશા કહે છે. અને 4 પ્રકારના કુદરતી રેશા છે: સૂતર, રેશમ, ઊન અને શણ. જેમાં સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે
છે. જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. આમ કુદરતી રેસામાં પણ બે પ્રકાર છે કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા કુદરતી રેસા અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા કુદરતી રેસા. હવે છે કે ઘેટા કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. પછી શું આપણે જે ઘેટા અને બકરાની જે ઉપરની શરીરની ઉપરની જે રૂંવાટી હોય એ ઉપરની રૂંવાટીમાંથી શું મેળવવામાં આવે છે તો કે ઊન મેળવવામાં આવે છે. આ ઉપરાંત યાક છે, સસલા છે અને ઊંટના વાળમાંથી પણ ઊન મેળવવામાં આવે છે. આમ આપણને ઊન આપતા પ્રાણીઓ કયા કયા છે તો કે ઊન આપતા પ્રાણીઓ ઘેટા, બકરા, યાક, સસલા અને ઊંટ જેવા પ્રાણીઓના શરીરમાંથી આપણને રૂંવાટી પ્રાપ્ત થાય છે. હવે છે કે રેશમના કીડા કોશેટાઓમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. જે રેશમના રેસા છે પ્રાણીજ રેસામાં રેશમના રેસા છે એ રેશમના રેસા કેવી રીતના મેળવવામાં આવે છે તો કે રેશમનો જે કીડો છે એ કીડો શું બનાવે છે શેતુરના વૃક્ષ પર એક કોશેટો બનાવે છે અને એ કોશેટામાંથી આપણને રેશમના રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. જ્યારે માનવસર્જિત રેસાઓની શોધ ન થઈ હતી એ પહેલાં શાના કપડાં બનાવતા હતા તો કે કુદરતી રેસામાંથી જ કપડાં બનાવવામાં આવતા હતા. છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણીય સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે. શું કહે છે કે છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ન હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા મેળવવામાં આવે છે. આવા રેસાઓને સિન્થેટિક રેસા કહે છે. તો સિન્થેટિક રેસાની પણ તમને વ્યાખ્યા પૂછાઈ શકે. અને સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ છે કે સિન્થેટિક રેસા તો કે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. આમ રેસાથી કાપડ સુધીમાં આજે ભાગ 1માં આપણે જોયું કે કાપડ એ શામાંથી બને છે તો કે કાપડ એ તાતનામાંથી બને છે અને તાતના એ રેસામાંથી બને છે. પછી કુદરતી રેસા અને માનવસર્જિત રેસા. કુદરતી રેસા કોને કહેવાય તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે રેસા મેળવવામાં આવે તેને કુદરતી રેસા કહે છે. અને કુદરતી રેસાના પણ બે ભાગ છે. કયા કયા તો કે વનસ્પતિ રેસા અને પ્રાણીજ રેસા. વનસ્પતિ રેસામાં શું આવે તો કે સૂતર અને શન અને પ્રાણીજ રેસામાં ઊન અને રેશમ. અને બીજું છે સિન્થેટિક રેસા જેમાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક.